સુરત ખાતે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન 9,000 જેટલા મતદારો કરશે મતદાન. સુરત જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે આજે પોસ્ટલ બેલેટ મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત હેડક્વાર્ટર ખાતે આ મતદાન પ્રક્રિયા સુચારુ રીતે શરૂ કરવામાં આવી છે. માહિતી અનુસાર જિલ્લામાં અંદાજે 9,000 જેટલા મતદારો પોસ્ટલ બેલેટ દ્વારા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ખાસ કરીને ચૂંટણી ફરજ પર તૈનાત કર્મચારીઓ અને અન્ય પાત્ર મતદારો માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. સવારે 9 વાગ્યાથી મતદાન પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી અને મતદારો ઉત્સાહપૂર્વક મતદાન કરી રહ્યા છે. સમગ્ર પ્રક્રિયા પારદર્શક અને શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ચૂંટણી તંત્ર દ્વારા જરૂરી તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. ચૂંટણી અધિકારીઓએ જણાવ્યું હતું કે મતગણતરીના દિવસે સૌપ્રથમ પોસ્ટલ બેલેટ દ્વારા થયેલા મતની ગણતરી કરવામાં આવશે. આ આયોજનથી ચૂંટણી પ્રક્રિયાને વધુ સુવ્યવસ્થિત અને સુલભ બનાવવા પ્રયત્ન કરવામાં આવ્યો છે. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત.